નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો પાર્ટ 2 એટલે કે કેપેસિટન્સ વિશે જાણવા જઈ રહ્યા છીએ। અહીંયા આજનો ટોપિક મેં લીધો છે કેપેસિટરો અને કેપેસિટન્સ। અહીંયા આપણે કેપેસિટર વિશે સમજીશું એ પહેલા કેપેસિટન્સ વિશે સમજીએ। કેપેસિટન્સ એ આ કેપેસિટરનો ગુણધર્મ છે। અહીંયા પહેલી બાબત આપણે નોટ ડાઉન કરીશું કે કેપેસિટન્સ એ કેપેસિટરનો ગુણધર્મ છે। અહીંયા કેપેસિટન્સ એટલે શું એની ચર્ચા કરું તો આપણે આગળ એક ભણી ગયેલા છે એક સુવાહક ટુકડો। તો આ સુવાહકની વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે। આ ખૂબ જ અગત્યની બાબત છે કે સુવાહકની વિદ્યુત ભારને સંગ્રહ કરવાની ક્ષમતાને શું કહેવાય છે? કેપેસિટન્સ કહે છે। અહીંયા હું એક સુવાહક ટુકડો લઉં છું। આ માની લો કે આપણા જોડે એક સુવાહક ટુકડો છે। આ સુવાહક ટુકડા પર આપણે બહારથી +q વિદ્યુત ભાર આપીએ છીએ। તો આપણે જાણીએ છીએ કે આ સુવાહક ટુકડા પર ધન વિદ્યુત ભાર આપણે આપ્યો છે તો ધન વિદ્યુત ભાર આના ઉપર શું થવાનો છે? પ્રસ્થાપિત થવાનો છે, એટલે આની ઉપર આવવાનો છે। હવે આપણે એવું જાણીએ છીએ કે જેમ જેમ ટુકડા પર વિદ્યુત ભાર વધતો જશે q વધે તેમ E આપણે સૂત્ર જાણીએ છીએ કે kq/r² અનુસાર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ શું થવાનું છે? અનુસાર E પણ વધે। એટલે જેમ જેમ વિદ્યુત ભારનું મૂલ્ય વધવાનું છે એમ અહીંયા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર E વધતું જવાનું છે। બીજી એક બાબત આપણે આ ચેપ્ટરની અંદર એવું ભણ્યા કે V E × D અથવા તો E બરાબર V × D વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો સંબંધ આપણે જાણીએ છીએ। અથવા તો આપણે એવું લખી શકીએ કે V બરાબર kq/r। તો અહીંયા પણ તમે કહી શકો છો કે અહીંયા પણ જેમ જેમ વિદ્યુત ભાર વધવાનો છે એમ વિદ્યુત સ્થિતિમાન પણ વધવાનું છે। અથવા તો તમે અહીંયા કહી શકો છો કે q વધે એમ E વધે અને E વધવા સાથે વિદ્યુત સ્થિતિમાન પણ વધવાનું છે। અહીંયા એક બાબત યાદ રાખજો કે આપણે અહીંયા લખી દઉં છું અહીં q વધે એમ E વધે વિદ્યુત ક્ષેત્ર E વધે એમ વિદ્યુત સ્થિતિમાન V પણ વધે। એ યાદ રાખજો, ખૂબ જ અગત્યની બાબત છે। આના ઉપરથી તમે શું કહી શકો છો? આપણે આના ઉપરથી એવું સમજી શકીએ છીએ કે વિદ્યુત ભાર Q ચલે છે વિદ્યુત સ્થિતિમાન V। Q એ V ના સમપ્રમાણમાં હોય છે। ધેરફોર Q આપણે લખી શકીએ છીએ C × V। Q C × V, જ્યાં યાદ રાખજો C બરાબર શું લખી શકાય? તો કેપેસિટરનું કેપેસિટન્સ। C ને આપણે શું કહીશું? કેપેસિટન્સ C। એટલે કેપેસિટન્સ જો આપણે સૂત્ર લખવું હોય તો C q/V। આ કેપેસિટન્સનું સમીકરણ અહીંયા થવાનું છે। ખૂબ જ અગત્યનું સમીકરણ છે, ધ્યાન રાખજો। બંને સમીકરણ અગત્યના છે, q CV અને C q/V। અહીંયા કેપેસિટન્સનો એકમ આપણે લખી શકીએ છીએ ફેરેડે અથવા તો ફેરાડ પણ લખી શકાય છે, અથવા આનો એકમ આપણે લખી શકીએ છીએ C નો એકમ લખવો હોય તો Q નો એકમ કુલમ અને V નો એકમ વોલ્ટ।
એટલે સી નો એકમ અહીંયા કુલમ પ્રતિ વોલ્ટ પણ થવાનું છે, અથવા તો ફેરાડે પણ લખી શકીએ છીએ. અહીંયા એક બાબત બીજી યાદ રાખજો કે વ્યવહારમાં 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું ખૂબ જ અઘરું છે. એ અહીંયા એક સ્વાધ્યાયના દાખલામાં આવશે, એ વખત હું તમને સમજાવીશ. તેથી કેપેસિટરના કેપેસિટન્સના અન્ય એકમો 1 માઇક્રોફેરાડે, 1 પિકોફેરાડે, 1 નેનોફેરાડે હોઈ શકે છે. એટલે કેપેસિટર 1 ફેરાડેનું કેપેસિટર બનાવવું ખૂબ જ અઘરું છે. તેથી કેપેસિટરના અન્ય એકમો 1 માઇક્રોફેરાડે, પિકોફેરાડે, નેનોફેરાડેના કેપેસિટર અહીંયા જોવા મળતા હોય છે. એટલે અહીંયા કેપેસિટન્સ એટલે શું? તો કેપેસિટન્સ એટલે કેપેસિટરનો એક ગુણધર્મ છે જેને આપણે કહીશું કેપેસિટન્સ. તો કોઈ પણ સુવાહક ટુકડાની વિદ્યુતભારને સંગ્રહ કરવાની ક્ષમતાને શું કહેવાય છે? કેપેસિટન્સ કહેવાય છે. ખૂબ જ અગત્યનું છે, ધ્યાન રાખજો. હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટર કેવી રીતે બનાવી શકીએ, એની રચના કઈ રીતના કરી શકીએ, એ આપણે આ વિડીયોની અંદર આગળ જોવાનું છે. તમે આટલું નોટ ડાઉન કરી લો, પછી આપણે આગળ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની રચના અને કાર્ય પદ્ધતિ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરવા માટે આપણે અહીંયા એક સુવાહક ટુકડો લીધેલો છે. તો સુવાહક ટુકડાની એક પ્લેટ લીધેલી છે. સુવાહક ટુકડો એક. આ સુવાહક પર આપણે બહારથી +q વિદ્યુતભાર આપીએ છીએ. તો આપણે લાસ્ટ જોયું એમ કે જેવો +q વિદ્યુતભાર આપીશું એમ આની ઉપર ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થવાનો છે. આની ઉપર ધન વિદ્યુતભાર આવવાનો છે. આપણે અહીંયા એક બાબત બીજી નોંધીશું કે કોઈ પણ સુવાહક ટુકડા પર આપણે એની ક્ષમતા સુધી જ વિદ્યુતભાર આપી શકીએ છીએ. માની લો કે આપણે આ સુવાહક ટુકડાની ક્ષમતા પ્રમાણે આપણે પૂરેપૂરો ધન વિદ્યુતભાર આપી દીધેલો છે. આપણે લાસ્ટ એવું ભણ્યા કે Q વધતા E વધે, વિદ્યુત ક્ષેત્ર E વધે અને વિદ્યુત સ્થિતિમાન V પણ વધે. Q વધારશે, આપણે જેમ જેમ વિદ્યુતભાર વધારતા જઈશું એમ વિદ્યુત ક્ષેત્ર વધવાનું છે. માની લો કે આપણે આની ક્ષમતા સુધી વિદ્યુતભાર આપી દીધા અને એ પછી આનું વિદ્યુત સ્થિતિમાન છે V1. આપણે જાણીએ છીએ કે ટુકડો એક ધન વિદ્યુતભારિત હોવાથી એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આ રીતનું ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ હોવાનું છે. આ પ્લસના કારણે વિદ્યુત ક્ષેત્ર હોવાથી હું અહીંયા E+ લખું છું. આ તરફ પણ હોય આપણે અહીંયા આ તરફ પણ દર્શાવી શકીએ છીએ. હવે આપણે એવું જાણીએ છીએ કે Q વધારતા E વધે અને V પણ વધે અને એના પરથી Q ચલે છે V અને Q = CV આપણે એવું ભણેલા છીએ અને આના પરથી C = Q/V પણ ભણેલા છીએ. હવે આપણે આ ટુકડાનું કેપેસિટન્સ વધારવું છે, એટલે કે સારી ગુણવત્તા વાળું આપણે કેપેસિટર બનાવવું છે. તો શું કરવું પડશે? આનું કેપેસિટન્સ આપણે વધારવું પડશે. તો આ ટુકડાનું કેપેસિટન્સ વધારવા માટે આપણે શું કરવું પડશે? એના પરના વિદ્યુતભાર વધારવા પડશે. જેમ જેમ વિદ્યુતભાર વધશે એમ એના પરનું કેપેસિટન્સ શું થવાનું છે?
ઓટોમેટિક વધવાનું છે, કારણ કે આપણે આગળ જોયું કે વિદ્યુતભારને સંગ્રહ કરવાની ક્ષમતાને જ કેપેસિટરનું શું કહે છે? કેપેસિટન્સ કહે છે, અથવા સુવાહકનું કેપેસિટન્સ કહે છે. તો અહીંયા આપણે શું કરીએ છીએ તો ધ્યાન રાખજો, આ ટુકડા એકની બાજુમાં આ ટુકડા એકને સમાંતર થોડાક અંતરે એના જેવો જ બીજો એક સુવાહક ટુકડો 2 મૂકીએ છીએ. સુવાહક ટુકડો 2 મૂકીએ છીએ આપણે. હવે શું થશે? આપણે એવું જાણીએ છીએ કે સુવાહકની અંદર જેટલા ધન વિદ્યુતભાર હોય એટલા ઋણ વિદ્યુતભાર હોય. તો જેવો આ ટુકડા 2 ને સુવાહક ટુકડો 2 જેવો આપણે સુવાહક ટુકડા 2 ને સુવાહક ટુકડા 1 ના વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર હોય ધનથી ઋણ તરફ, તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ વિદ્યુતભાર મૂકવામાં આવે, ધારો કે ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર પર અહીંયા ઋણ તરફ બળ લાગે અને ઋણ વિદ્યુતભાર પર અહીંયા ધન તરફ બળ લાગવાનું છે, આપણે એવું જાણીએ છીએ. તો આની અંદર રહેલા નેગેટિવ ચાર્જ એ આ ધન તરફ એટલે કે આ તરફ જમા થાય, ડાબી બાજુ જમા થાય. એ જ રીતના આની અંદર રહેલા ધન વિદ્યુતભાર અહીંયા જમણી તરફ જમા થવાના છે. વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુતભાર પર બળ લાગવાના કારણે. હવે અહીંયા શું થવાનું છે તમે ધ્યાનથી જુઓ તો ટુકડા 1 ના ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ કે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદરની તરફ હોય. એ જ રીતે આ ધન વિદ્યુત ટુકડા નંબર 2 ના ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં આ રીતનું બહારની તરફ હોય. એટલે અહીંયા તમે વચ્ચેના એરિયામાં જોઈ શકો છો કે આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ આ પહેલી પ્લેટના કારણે ઉદ્ભવતા ધન વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. હવે બંને વિરુદ્ધ દિશામાં હોય તો એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલા માટે આપણે અહીંયા આ ધન વિદ્યુતભારને આ વાયરની મદદથી ગ્રાઉન્ડિંગ કરીને બહાર કાઢી લઈએ છીએ. ગ્રાઉન્ડિંગ કરીને બહાર કાઢી લઈએ છીએ એટલે હવે આ પ્લેટ પર ધન વિદ્યુતભાર રહેલો નથી, માત્ર ઋણ વિદ્યુતભાર રહેલો છે. એટલે અહીંયા ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા હવે હાજર રહેલું નથી. વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે માત્ર અહીંયા વચ્ચેના એરિયામાં આ પહેલી પ્લેટના કારણે ધન વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને બીજી પ્લેટના કારણે ઋણનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, બંને વિદ્યુત ક્ષેત્રો એક જ દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્રમાં વધારો થવાનો છે. અહીં શું થવાનું છે? અહીં ઈમાં વધારો થાય. તેથી આપણે જાણીએ છીએ કે V = E × D. અહીં ઈમાં વધારો થાય તો ઈમાં વધારો થવાના કારણે વીમાં પણ શું થવાનું છે? વધારો જ થવાનો છે, કારણ કે V એ ઈના સમપ્રમાણમાં છે. વિદ્યુત સ્થિતિમાન પણ વધે તેથી V પણ વધે. શું વધવાનું છે? V પણ વધવાનું છે. અને આપણે એવું જાણીએ છીએ કે Q ચલે છે V, તો V વધે તો અહીંયા શું વધવાનું છે? Q પણ વધવાનું છે. શું વધવાનું છે? Q પણ વધવાનું છે. તેથી Q પણ વધે. અને એવું જાણીએ છીએ કે Q વધે તો C વધે. તેથી કેપેસિટન્સ C પણ વધવાનું જ છે. બરોબર છે? એટલે તમે સમાંતર પ્લેટ કેપેસિટરની રચના આ રીતના કરી શકો છો. આ એક સમાંતર પ્લેટ કેપેસિટરની જ રચના છે, ધ્યાન રાખજો. અહીંયા તમે આનું કેપેસિટન્સ આ રીતના વધારી શકો છો. તમે આ જોશો એટલે આનો વિદ્યુત સ્થિતિમાન V વધી ગયેલો જણાશે. આશા રાખું છું કે તમને સમજણ પડી હશે. તો આપણે કેપેસિટરની અહીંયા બેઝિક ચર્ચા કરું થોડી. તો કેપેસિટર એટલે શું? કેપેસિટર એટલે શું? તો અહીંયા આ જે રચના બતાવેલી છે એ સમાંતર પ્લેટ કેપેસિટરની જ રચના છે. તો કેપેસિટર એટલે બે સુવાહક ટુકડાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા બનતી રચનાને
કેપેસિટર કહે છે. આ બે સુવાહક ટુકડા હતા, એને એકબીજાથી અમુક અંતરે આપણે મૂકીએ તો જે રચના તૈયાર થાય એને શું કહેવાય? કેપેસિટર કહેવાય. ધ્યાન રાખજો. આ કેપેસિટરના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. આપણા સિલેબસની અંદર એક જ પ્રકાર છે જેનું નામ છે સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટર. બીજું આવે છે નળાકાર્ય અને ત્રીજું છે ગોલીય કેપેસિટર. આ કેપેસિટરના 3 પ્રકાર છે, પરંતુ આજે અહીંયા આપણે ધોરણ 12 ની અંદર માત્ર સમાંતર પ્લેટ કેપેસિટરનો જ અભ્યાસ કરવાનો છે. અહીંયા આ સમાંતર પ્લેટ કેપેસિટરની રચના અને કાર્ય પદ્ધતિ મેં સમજાવી છે. આટલું અહીંયા લેક્ચર આજે આપણે પૂરું કરીએ છીએ. જો તમને મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો તથા ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા વિડીયો તમારા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.